नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल तालाड़ा ऑनलाइन एज्युकेशन में फरी एक वखत आपनु हार्दिक स्वागत है। केम छो विद्यार्थी मित्रों? बधा मजामां? ओके। तो अहींयाथी आवता तमाम विडियो लेक्चर्स ए तमे सारी रीते जोता हशो, सारी रीते अभ्यास करता हशो अने होमवर्क करता हशो एवो अमने पूरेपूरो विश्वास है। आज हवे आपणे भणवानुं छे ए भारतनी अंदर ब्रिटिश सत्तानो जे उदय थयो छे। आ ब्रिटिश सत्तानी अंदर हवे भारतनी अंदर प्रजाओनो दौर छे आववानो चालू थई गयो छे। बराबर, अंग्रेजो आवी गया, फ्रेंच लोको आवी गया, डच लोको आवी गया। हवे एक पछी एक कोठीओ जे स्थापवानी एनी शरूआत छे ए थई गई छे। बराबर, सूरतनी अंदर छेल्ले अंग्रेज लोको आवे छे અને સુરતની અંદર પ્રથમ કોઠી અંગ્રેજ લોકો દ્વારા એને સ્થાપવામાં આવે છે। 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર જ્યારે આવે છે અને એ વેપાર કરવાને લીધે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાણી એલિઝાબેથ દ્વારા એની સ્થાપના થાય છે। એ પછી 1608ની અંદર એનું પ્રથમ વહાણ છે સુરતના બંદરે એ આવે છે। સુરતના બંદરે આવી ગયા પછી એને जो वेपार करवानी परवानगी है ए मेळवे छे। हॉकिन्स जे ए वहाण छे लईने आवे छे, परंतु ते समये पोर्टुगीजनी सत्ता वधारे होवाथी ए लोकोनी सामे संघर्ष थोड़ोक करे छे, पण एने जहांगीर मुगल बादशाह छे ए परवानगी आपी दे छे। 1613 में एनी प्रथम वेपारी कोठी छे स्थापाई छे। आ आपणे अगाऊ छे भणी गया। एक पछी एक प्रजाओ छे ए भारतनी अंदर आवा मंडे छे। हवे आपणे एनाथी आगळ जाईए छे। अंग्रेजोए जे कोठी छे ए सूरतनी अंदर 1613 ની અંદર છે એ સ્થાપી દીધી। बराबर, हवे शुं थाय के शरूआतमां कंपनी एटले ईस्ट इंडिया कंपनी जो बने आवशे, ईस्ट इंडिया कंपनी अने फ्रेंच ईस्ट इंडिया कंपनी, एटले आपणे अहींया ईस्ट इंडिया कंपनी छे ए शरूआतनी अंदर तो के सूरत आ पहला नंबरनी एणे वेपारी कोठी जे स्थापेली हती ए। बराबर, એટલે એ ભૂલવું જોઈએ નહીં। એના પછી બીજો એનો વિસ્તાર છે વધારવા માંડ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની। તો એવા સ્થળો એણે લીધા હશે કે મોટા ભાગે ત્યાં જળમાર્ગ દ્વારા પોતાના દેશની અંદર છે વસ્તુઓની હેરફેર છે એ સરળતાથી કરી શકાય આવા સ્થળો છે એણે પસંદ છે કરેલા છે। તો પ્રથમ તો કે સુરત, ત્યારબાદ તો કે ભરૂચ, ત્યારબાદ તો કે અમદાવાદમાં વેપારી મથકોની સ્થાપના છે એ કરવામાં આવેલી છે। અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત એટલે આવા 3 શહેરો છે એણે પોતે લીધા અને સુરત, ભરૂચ, અમદાવાદને એ બધાની અંદર એણે મથકો ટૂંકમાં કોઠીઓ અથવા તો વેપારી મથકો છે એની સ્થાપના કરી। જો આ પ્રદેશોમાં એક બીજા જે એક વર્ગ હતો કે મરાઠાઓ, આ મરાઠાઓ છે ને એ વધારે મજબૂત હતા એ સમયે। बराबर, ए सत्ता एने बराबर स्थापवा दे एवा हता नहीं, एटले एनी साथे संघर्षो कर्या करे, दखलगिरीओ कर्या करे। एटले मराठा सत्तानो प्रभुत्व ए समये अंग्रेज ज्यारे वेपार करवा आवे त्यारे खूब वधारे, एटले एक मराठा सत्तानो प्रभुत्व वधता कंपनीने जोखम देखायुं। जोखम लागे ने, आपणे कोई कही दे काले अहींया वेपार धंधो नहीं करवानो, આપણે બી જાય કે ભાઈ વેપાર ધંધો તો અત્યારે તો લોકશાહી છે, ત્યારે નથી લોકશાહી, એટલે અને પાછા તો બહારથી આવેલા, એટલે એ લોકોને એવું લાગ્યું કે અહીંયા જોખમ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોખમ જેવું લાગ્યું કે અહીંયા તો વેપાર કરવો મુશ્કેલીવાળો હોઈ શકે, કારણ કે મરાઠાઓ છે એ વધારે મજબૂત છે, એના સામે વિગ્રહ કરી શકાય નહીં। એટલે થોડાક સમય સુધી આવી પરિસ્થિતિઓ છે ચાલી, પણ એ લોકો છે પીછે હટ કરે એવા નહોતા। એટલે એણે શું કર્યું, જો તેથી કંપનીએ એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે આ કંપનીએ શું કરેલું કે દક્ષિણ અને પૂર્વ, તો આ ભારતનો જે નકશો છે ને, બરાબર, હવે આ નકશાની અંદર આ ભાગની અંદર એણે પ્રભુત્વ છે ને જમાવવાનો પ્રયાસ કરશે। બરાબર, એટલે દક્ષિણની અંદર ભારતના દક્ષિણ જે દિશાઓ છે એમાં પૂર્વ કિનારાના બંદરો અને પશ્ચિમ કિનારાના જે બંદરો છે, હવે આ બંને બાજુ એ પોતાનો વિસ્તાર છે વધશે। ગુજરાતની અંદરથી જે એ વિસ્તાર છે એ અલગ અલગ જગ્યાએ વધારવા માગશે। એટલે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા। કોણ આગળ વધ્યું? તો
કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે આગળ વધ્યા આ લોકો? તો કે જે સુરત, ભરૂચ ને અમદાવાદની અંદર એણે જે વેપારી મથકો સ્થાપ્યા, તો આ વેપારી મથકોની સામે એને મરાઠાઓ છે એ પ્રભુત્વ એનું વધારે હતું, તેનો વિકાસ વહીવટ છે એ સારી રીતે થવા નહોતા દેતા, એટલે એને જોખમ દેખાણો અંગ્રેજોને, મરાઠાઓનું જોખમ લાગ્યું, એટલે એ દક્ષિણ ભાગ તરફ છે એ આગળ વધવાનો એને પરવાનગો છે લઈ અને આગળ વધવા માંડ્યા. એટલે એ પછી આ ત્રણ સુરત, ભરૂચ, અમદાવાદ પછી તેમણે મછલીપટ્ટમ એ આંધ્રપ્રદેશની અંદર દક્ષિણ બાજુ જે દક્ષિણ પૂર્વ બાજુ જે આગળ વધ્યા ને, તો એ બાજુ મછલીપટ્ટમ એટલે આંધ્રપ્રદેશની અંદર, સેન્ટ જોર્જ એટલે ચેન્નઈની અંદર અને ફોર્ટ વિલિયમ એટલે કલકત્તાની અંદર એણે કોઠીઓ સ્થાપી. હવે અહીંયા જુઓ તો ખ્યાલ આવશે કે અંગ્રેજોએ આજે શરૂઆતમાં સુરત, ત્યારબાદ ભરૂચ અને ત્યારબાદ અમદાવાદ, એ પછીથી એણે વેપારી મથકોની સ્થાપના ક્યાં કરી? જોખમ લાગ્યા પછી. આવો પ્રશ્ન પૂછાયો પરીક્ષાની અંદર કે સુરત, ભરૂચ અને અમદાવાદની અંદર એને જોખમ, કંપનીને જોખમ લાગ્યું, ત્યારબાદ એ વધારેનો વિસ્તાર કરવા માટે કઈ દિશા અથવા તો કઈ બાજુ છે એ વેપારી મથકો સ્થાપવાની યોજનાઓ ઘડી હતી? તો એણે ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ બાજુ તરફ આગળ વધ્યા અને એણે કયા વિસ્તારો લીધા છે? તો કે મછલીપટ્ટમ જે આંધ્રપ્રદેશ છે, સેન્ટ જોર્જ જે ચેન્નાઈ અને ફોર્ટ વિલિયમ જે કલકત્તા છે એની અંદર કોઠીઓ સ્થાપી. એટલે હવે કુલ કેટલી? એને 6 જગ્યાએ અલગ અલગ 6 જગ્યા ઉપર એની કોઠીઓ છે એનું સ્થાપવાનું એની શરૂઆત કરી, કામગીરી. મરાઠાઓ છે તો એની સામે જોખમ લાગતા એ આગળ નીકળી ગયા. હવે આ બધું પત્યા પછી શું કર્યું કે એનો વહીવટ કરવા માટે તો કે મુંબઈ ખાતે વડું મથક સ્થાપવામાં આવ્યું. પશ્ચિમ બંદર ઉપર જે મુંબઈ છે એણે વડું મથક સ્થાપ્યું. એટલે આ પ્રશ્નો છે તમારા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન બની શકે. બરાબર કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં સ્થાપવામાં આવેલું હતું? તો મુંબઈ. બરાબર. ક્યારે? તો કે 1687 આજુબાજુના સમયની અંદર એણે વડું મથક છે એની સ્થાપના છે એ કરી દીધી મુંબઈની અંદર. કારણ કે એક જગ્યાએથી વહીવટ થાય તો પારદર્શક વહીવટ રહી શકે અને ઝડપથી વહીવટ છે એ થઈ શકે, એટલા માટે એણે મુંબઈ છે એને પસંદ કર્યું અને મુંબઈની અંદર પોતે વડું મથક સ્થાપી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને એને આગળ છે એ લઈ જવા, એનો વિસ્તાર છે એ વધારે મજબૂત બનાવવા માટે એ કવાયત છે પોતે હાથ ધરે છે. જો એની શરૂઆતમાં તો સુરતની અંદર જ એની કોઠી હતી, ત્યારબાદ તો કે ભરૂચ, ત્યારબાદ તો કે અમદાવાદ, એમ પછી ડર લાગતા વધારે આગળ ગયા. પછી આંધ્રપ્રદેશ, ચેન્નાઈ આવા બધા વિસ્તારો છે એણે લીધા અને હવે તો એણે મુંબઈની અંદર પોતે વડા મથક એને સ્થાપી દીધું અને વેપાર છે એ કરવા માંડ્યા છે. અને વેપાર છે એ વધારે કેવી રીતે થાય અને એની સામે જે બીજી પ્રજાઓ છે એ હરીફાઈની અંદર કેવી રીતે ટકી શકે, એની સામે ટકી શકું, એટલે આવા પણ પડકારો હતા. સ્થાનિક જે પ્રજાઓ હતી એનું પ્રભુત્વ હતું, તો એવા પણ એની સામે પડકારો હતા. પણ એ એક પછી એક છે એ આગળ વધવા માંડે છે. હવે આપણે આગળ જઈએ કે 1668ની અંદર, બરાબર, 1668માં આ ખાસ યાદ રાખજો, ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. આ પ્રશ્ન તમારા માટે આઈએમપી બનશે. બરાબર કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે વેપાર કરવા માટે આવેલી? તો તમે લખી શકો કે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે આવેલી. આ કંપની પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એની જેમ જ વેપાર કરવા માટે માગતી હતી. પણ હવે આ બંને કંપનીઓ છે ને એ એકબીજા સાથે શાસન કરવા માટે સત્તાઓ છે એ સ્થાપવા માગશે. બરાબર. એટલે અંદરો અંદર છે એ શું થશે તો કે સંઘર્ષ છે એ વધી જશે અને સંઘર્ષ વધશે એટલે એક કંપનીનું પતન થવાનું, હરીફાઈઓ થશે, ઘણી બધી વસ્તુઓની અંદર હરીફાઈઓ પણ કરશે. એટલે એના કારણે એક કંપની પતન થશે અને એક કંપની છે એનો વિસ્તાર છે વધશે અને એક કંપની છે એનો વિસ્તાર છે થોડો કેવો થશે તો કે ઓછો છે થતો જશે. હવે જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની આગળ વધીને એક વેપારી કોઠીમાંથી બે બીજી બનાવી, બેમાંથી ડર લાગતા બીજી 3 બનાવી અને પછી વડું મથક સ્થાપ્યું. એની જેમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ કરવા માગશે. બરાબર. ફ્રેન્ચ
કંપનીએ માહે, કરાઈકલ, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ આ બધીમાં એણે શું કર્યું? વેપારી કોઠીઓ સ્થાપી. એટલે ધ્યાન રાખજો, બરાબર. આમાં એક જગ્યાએ બે કંપની પણ હોઈ શકે, આવું બને તો કે હા, મછલીપટ્ટમ છે તો એમાં અંગ્રેજો પણ હતા અને ફ્રેન્ચો પણ હતા, પણ એનું હજી એમાં સંઘર્ષ એટલો નથી થયો. જ્યારે સંઘર્ષ થશે પછી એને કોઠી છે એ છોડી દેવી પડશે. એટલે ફ્રેન્ચ કંપની એ છે એ શરૂઆતની અંદર માહે જે સ્થળ છે, કરાઈકલ છે, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વેપારી કોઠી છે અને સ્થાપવાનો નિર્ણય છે એ લીધો અને કોઠીઓ છે એ સ્થાપી. હવે શું થાય તો કે જો 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાનું સત્તા સ્થાપવા અને સંસ્થાન સ્થાપવા માટે શું બન્યા? તો કે સક્રિય બન્યા હતા. કેટલામી સદીમાં? તો કે 18મી સદીની અંદર, બરાબર. તો આઈએમપી પ્રશ્ન છે એ બની શકે. અત્યારે કેટલામી સદી ચાલે છે બાળકો? હે, 21મી સદી. હા, ઘણા આમાં 20મી સદીમાં પણ રખડે ને ઘણા 18મી સદીમાં પણ છે. તો 18મી સદીની અંદર એ પોતે એક જે 18મી સદીની અંદર અંગ્રેજો હોય કે ફ્રેન્ચ હોય, આ બંને જે કંપનીઓ છે એ એકબીજા સાથે સત્તાઓ છે સ્થાપવા માંડ્યા, બરાબર. એટલે સક્રિય બન્યા અને ભારત જ નહીં પણ વિશ્વની અંદર આવી સક્રિયતા છે એણે પ્રાપ્ત કરી કે ભાઈ અમે સત્તા સ્થાપી લઈએ, અમે સત્તા સ્થાપી લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની કે અમે વધારે આગળ આવીએ, ફ્રેન્ચો કહે કે અમે વધારે આગળ આવીએ. તો આવી જે સત્તાઓ છે એ હાંસલ કરવા માટે એ પોતે વિશ્વભરની અંદર શું બન્યા? તો કે સક્રિય છે એ બનતા ગયા. હવે શું થશે તો કે ભારતમાં આ ખાસ યાદ રાખજો, ઈસવીસન 1747 થી 1763 સુધી, બરાબર. એટલે આ ઈસવીસન યાદ રાખજો, બરાબર. એને આઈએમપી કરજો. આમાં શું થશે તો કે બંને એટલે કોણ? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજું તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર. આ બંને વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. કેટલા કર્ણાટક વિગ્રહ થયા? તો કે 3 કર્ણાટક વિગ્રહ છે થયા. કઈ બે કંપની વચ્ચે? તો કે ઈસવીસન 1600ની અંદર સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બાકીની જે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ છે સંઘર્ષ થવા. હવે આમાં શું થશે? બંને હરીફાઈની અંદર ઝંપલાવશે, બંને એક જગ્યા પર જે વેપાર છે કરવા માટે બંને વચ્ચે સંઘર્ષો થશે. એમાં એક કંપનીનું પતન પણ થશે અને એક કંપનીનો વિસ્તાર છે વધારે તો કે મજબૂત છે એ બનવા જશે. એટલે આ ખાસ યાદ રાખજો. 18મી સદી, યાદ ન રહે તો 18મી સદી એવું યાદ રાખી શકો. 1747 થી 1763, એટલે 18મી સદીના મધ્યગાળા વચ્ચે આ છે ઘટના બનેલી હશે ભારતની અંદર કે બ્રિટિશરો અને ફ્રેન્ચ વચ્ચે આવા વિગ્રહ છે થયેલા હતા. કુલ કેટલા વિગ્રહ થયેલા હતા? તો કે 3 વિગ્રહ. આ પ્રશ્ન પણ આઈએમપી પૂછાય પરીક્ષાની અંદર કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે કુલ કેટલા વિગ્રહ છે થયા? તો કે 3 થયા હશે. ક્યારે? તો કે બંને વચ્ચે હરીફાઈની સ્પર્ધા છે ચાલતી હતી ત્યારે. હવે આનું પરિણામ પણ આવશે, બરાબર. હવે આ જે વિગ્રહ થયા એમાં તો કે એમાં કોણ જીતશે? તો કે અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. કઈ કંપની આવી છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો વિજય મેળવી લેશે. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું થશે? તો કે પરાજય થાય ને. એકનો વિજય થાય તો બીજાનો પરાજય થાય. એટલે હવે એનો પરાજય થઈ ગયો. હવે એ તો ચોખ્ખું કે ભાઈ જેનો વિજય થાય એ વિસ્તાર છે, ત્યારે વિસ્તારવાદ ચાલતો તો ત્યારે વિસ્તાર વધારે, અને જે પરાજય થાય તો એનો વિસ્તાર છે એ શું થશે? તો કે લુપ્ત કે ઓછો થતો જશે. એટલે અહીંયા તો કે બંને કંપની છે, અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિજય થઈ ગઈ તો એનો વિસ્તાર છે વધી ગયો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિસ્તાર છે કેવો થવા માંડ્યો? તો કે ધીમો ધીમો છે એ ઘટવા માંડેલો છે, બરાબર. હવે એમાં આગળ શું કહે કે આ સંઘર્ષના કારણે શું થઈ ગયું કે આમ છતાં સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે, હવે ફિરંગીઓ પાસે શું રહ્યું? તો કે દીવ, દમણ અને ગોવા, બરાબર. આમાંથી તમે મોટાભાગના પરિચિત હશો. તમે અને કિલ્લાઓ પણ છે તમે જોયા હશો. દીવ, દમણ અને ગોવા આ ઘણી રીતે પણ પ્રખ્યાત છે, આ સ્થળો બનેલા છે. તો આ કોની પાસે રહ્યા? તો કે ફિરંગીઓ પાસે રહ્યા. કોની પાસે? તો કે ફિરંગીઓ પાસે. પછી ફ્રેન્ચો પાસે શું રહ્યું? ફ્રેન્ચ પાસે તો કે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડુચેરી. એટલે એની પાસે પણ એટલા વધ્યા છે.
ફ્રેન્ચ પાસે આના પ્રદેશો જીતી લીધા અને ફ્રેન્ચ પાસે ફિરંગીઓ પાસે છે દીવ દમણ અને ગોવા, જ્યારે ફ્રેન્ચ પાસે તો કે ચંદ્રનગર હોય, માહે હોય, કરાઈકલ હોય, પોંડેચેરી હોય, આવા બધા વિસ્તારો છે એની પાસે રહ્યા. અને છેલ્લે અંત શું આવે છે તો કે અંત એવો આવે છે કે ભારતની અંદરથી આ ડચ પ્રજા છે એ કાયમ માટે શું થાય તો કે વિદાય લઈ લે. એ કાયમ માટે પોતાની જે વેપારી મથકની કોઠીઓ સ્થાપવા માગતી, પણ એ કાયમ માટે એણે પોતે વિદાય છે એ લઈ લીધી હતી. તો આવી રીતે ભારતની અંદર શું થયું તો કે વિદેશી પ્રજાઓ છે વેપાર કરવા માટે આવેલી, જુદી જુદી પ્રજાઓ વેપાર કરવા માટે આવેલી, એને આકર્ષાય અને બીજી ઘણી બધી પ્રજાઓ છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. પોર્ટુગીઝથી શરૂઆત થઈ અને છેલ્લે ડચ પ્રજા છે એ પોતે પહેલી નીકળી જાય છે. કાયમ માટે તો વિદાય લઈ લી જાય. પોર્ટુગીઝની શરૂઆત કર્યા પછી એને આકર્ષાય 100 વર્ષના શાસનકાળ પછી ઘણી બધી પ્રજાઓ આવે છે. એમાં અંગ્રેજો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને બ્રિટિશરો છે, ફ્રેન્ચ છે, એ વચ્ચે તો કંપનીની હરીફાઈનો જે મારદોડ ચાલે છે અને એમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે વિજય મેળવતાની સાથે ઘણા બધા વિસ્તારો છે એ પોતાના હસ્તક છે લઈ લે, જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વિસ્તાર છે ટૂંકો થતો જાય. બંનેની અંદર થોડા થોડા વિસ્તારો છે એ વધારવાને કારણે ઘણી કંપનીઓને ડર લાગ્યો તો એણે દક્ષિણ પૂર્વની બાજુ વહી ગઈ છે. ઘણી કંપનીઓ છે એની હરીફાઈ કરવા માંડે છે, પણ અંત છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમાં વિજેતા નીવડે છે અને વેપાર કરવાનો જે માર્ગ છે એને મોકળું મેદાન છે મળી જાય છે. બાકીની જે પ્રજાઓ છે પોતાની સ્થાનિક રીતે પોતાની વેપારી મથક જે કોઠીઓ જે સ્થાપેલી છે એ કોઠીઓની અંદર એ પોતે વેપાર છે એ કરતા હોય છે. ફરી એક વખત જોઈએ તો આમાં કે શરૂઆતમાં કંપની એટલે કંપની સાથે થતું એમાં ક્યાં ક્યાં તો કે સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો હતા. પછી ડર લાગ્યો કઈ પ્રજાનો તો કે મરાઠાઓ છે એનો, તો એણે શું કર્યું જોખમ દેખાતા એણે બીજો આગળનો પ્રદેશ છે એ નક્કી કર્યું કે ડર લાગતા આગળ આપણે હવે અહીંથી નીકળવું નથી, પણ આપણે બીજી એવી જગ્યા સલામત શોધી લઈએ કે જ્યાં કોઈ બીજી પ્રજાઓ અથવા કે સ્થાનિક પ્રજાનો ડર છે ન લાગે. તો તેણે દક્ષિણ પૂર્વના આગળ વધી અને મછલીપટ્ટમ આંધ્રપ્રદેશની અંદર, સેન્ટ જોર્જ ચેન્નઈની અંદર અને ફોર્ટ વિલિયમ કલકત્તામાં એણે પોતે વેપારી કોઠી છે સ્થાપી દીધી અને મુંબઈ ખાતે એનું વેપારી મથક છે સ્થાપવામાં આવ્યું 1687ની અંદર. 1688માં તો ભારતની વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ છે આવી ગઈ છે. ફ્રેન્ચ પાસે કરાઈકલ, પોંડુચેરી, માહે, ચંદ્રનગર, મછલીપટ્ટમ આવી વેપારી કોઠીઓ છે પોતે સ્થાપી. 18મી સદીની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તાઓ છે સંસ્થાન છે મેળવવા માટે હરીફાઈમાં ઝંપલાવે છે અને ભારતમાં ઈસવીસન 1747થી લઈને 1763 સુધી બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સ્પર્ધાનું તત્વ છે જન્મે અને આની અંદરથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થાય અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શું થશે તો કે પરાજય. વિજય થતાની સાથે એ ઘણા બધા પ્રદેશો છે જીતી લે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ દમણ અને ગોવા જ રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર હોય, માહે હોય, કરાઈકલ, પોંડુચેરી જેવા સ્થળો છે રહ્યા અને ડચ પ્રજા છે કાયમ માટે ભારતમાંથી શું લઈ લે તો કે વિદાય છે એ લઈ લેતી હોય છે. તો આવી રીતે વિદેશની પ્રજાઓ છે ભારતની અંદર પોતે એનું સંસ્થાનો સ્થાપવા માટે ઘણા બધા સંઘર્ષો કરી અને પોતે વેપારી મથકો છે સ્થાપે છે અને વેપારી મથકો માટેનું ખાસ કરીને વડુ મથક પણ એ છે સ્થાપે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભણ્યા છે એની અંદર આપણે જે આગળ પ્રશ્નો હતા એને થોડોક લંબાવવાનો છે કે ભારતની અંદર આવેલી ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ છે એને વેપાર કરવા માટે જે આવેલી છે એ વેપાર કરવા માટે કઈ કઈ જગ્યાએ કઈ કઈ પ્રજાએ વેપાર કર્યા અથવા તો વેપારી કોઠીઓ સ્થાપી એના વિશે ટૂંકમાં પરિચય આપવાનું છે. વિદેશથી આવેલી ભારતની અંદર પ્રજાઓ છે એમાં જે જગ્યા ઉપર વેપારી મથકો સ્થાપ્યા છે એ પ્રજાના નામ અને વેપારી મથક લખવાના છે. બાકીના આની અંદરથી 5 પ્રશ્ન એવા ટૂંકા છે તમારે બનાવવાના છે. બોર્ડ ઉપર નજર છે મારી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, હોમવર્ક છે તમે લખી લેજો અને હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે અભ્યાસ આ ચેપ્ટર વિશે કરીશું.